હારું બાજુના ગામમાં વેચવા જતું ને યાર એ બહુ મોડું થઈ ગયું 6-7 જ વાગ્યા તે આ ગામ થોડું વ્યવસ્થિત લાગે ને તે ગામમાં વેચવું પછી ઘર રવાનું થઈ જવું ઠંડી જબ્બર થાય હો ઠંડી બહુ પડે વડીલ હા શું વેચો શેટર એમ આ તો મોડું થઈ ગયું બાજુના ગામમાં જતો ને એટલે એવું હોય એમ તે સવારે વેચજો અત્યારે રાહ દો ઘેર જતા રહો તો 6-7 જજો ને તે પછી માં વેકાઈ જાય તો રાતે ના વેચે રાહ દો રાતે હા પણ થોડી હસ્તી તો ને કે આ 6-7 જજો એટલે વેકાઈ જાય મારે પછી માં નવો માલ લાગતો ખાવ ને એ વાત સાચી તમારી પણ કશું વાંધો નહીં તમે આ વેચો પણ થોડું આમ હાથથી વેચજો કારણ કે આ વિચિત્ર ગામમાં તમને લાગતું છે સારું વિચિત્ર ગામમાં એટલે થોડું હાચવીને વેચવું કીધું આ તો થોડું તો એટલે નકમ તો ઘર રવાનું થઈ જવાનું એટલે બીજી પર તમે નહીં આવો મને ખબર હોય વેચવા વ્યવસ્થિત લાગે ગમતું યાર તો લાગશે વિચિત્ર ગામમાં થોડું એટલે હાચવી વેચજો બીજું કશું નહીં ઘેર જતા સારું હોય એના કરતા ના 6-7 વાગ્યા પછી માં હવે નોર્મલ લાવતા ખાવો ને પણ નુકસાન હશે પછી 6-7 કશું તો નેડો ને હવે જતે આ સારું હતું તમારું ભલું હોય નકર પછી નુકસાન આપવાનું જ છે જો ને તમારી મરજી કરી દીધું વિચિત્ર છે બોલી જાય ગામનું એકાદું જેવું હોય તો તેને વિચિત્ર જ હોય વડીલ હા બોલો માવજી હા તમે આશો હું બાજુના મહેલામાં જઈને આવું તમે થોડા વ્યવસ્થિત છો ને હું તમારા ભરોસે મેળવીને જાઉં તમે હવે કહું બાજુના મહેલામાં જઈને આવું હાલા હું સ્ટેન્ડ કરી દઈશ હાલા કરી જલ્દી આવજો શેટર તો બધો મસ્ત અંગ હો 2-3 થઈ ગયો હાય શેટર શેટર તો ગયો આમ પેલા વાડી લે તો ગયા એક આટલો તું લે ના તો નુકસાન આવે રેડે ને તો ચાલશે 2-3 પડે હવે કેમ ઘેર રવાનું થઈ જવું હાય કાકા કહેતા હતા પણ એ તો ગમત 2-3 આવા હોય શેટર ઓ ખૂબ ભાવ 1000 રૂપિયા 1200 રૂપિયા જેવું શેટર એવા ભાવ જો મારા આ બધા શેટર લેવાના વેજબી ભાવ કયો વેજબી ભાવ 1000 રૂપિયા 800 રૂપિયા 500 રૂપિયા હા જો હું આ ગામનો આગેવાન માણું હું દર શિયાળા ત્યાં સેવા કરું એટલે ગઈ વખત તો કોબરા આલ્યા હતા આ વખત મન લાગે શેટર આલું એટલે શેટર આલવાનો હોય મારો હા તે લઈ જો લાવ હું ચેક કરીને આવું હા લઈ જાઓ ચેક કરી લો બધો લઈ જાઉં હા બધા લઈ જાઓ ચોકાનો ભાવ છે તમે આટલા જ ભાઈ જતા નહીં અને હટાવજો ને એના ઘેર જવાનું હા હા આપણે તો એવું કે પૂર્ણ જ લેવું હોય ને હા પૂર્ણ ચાલે અલે હે યા તો મોહમ્મદ બધું વેચવું પડે તો એને બને તે હવે તૈયાર થઈ ગયું
તારે એવું આવ્યો હા અને પેલા વડીલ કે ને શિખર લઈ ગયા શેટર જબરું થયું મારે દારે એવું આવ્યો મારે ઘેર ઊંઘાયો મને ચીતા જવું તો હાથ શેટર જતો રહ્યો નાખી દઉં કે હીરાજ નંબર પર નાખી દઉં ત્યાં દારે ઉગવાઈ ગયો હા પેલા વડીલો નહીં અને પેલા લઈ ગયા જતી રહ્યા લઈ શેટર જતા રહ્યા હ અને પેલા કાકા હતું કહેતા હતા કે ખા તે આગળ વિચિત્ર હ દાદુ ને સાયકલે ઘેર લઈ જાવજે સાયકલે પડાવી લે હા તું જવું પડશે કે યાદ વડીલ હા બોલો શેટર વેચાઈ લાગે જબર ધંધો કર્યો હતો ને તમે બધા શેટર પૂરા થઈ ગયા કે શેટર દેખાતો જ નહીં ને તું ધંધો કરો ચાલ હું થયું વડીલ હતા ને તે હું પેલા વહેલા જતો હતો કે ઉભા વ્યવસ્થિત લાગે હતા ને તે મેં કીધું કે લે હું પેલા મહેલામાં જઈને આવું તે વળી બે શેટર લઈને આવી ગયા અને તો પણ પેલા કે હું આગેવાન છું ને તે પેલા હું પહેલી વખત મેં કોબળો આલ્યો હતો અને આખત હું શેટર આલું ગરીબોની સેવા કરું તે સેવા કરું પછી એમ કરીને એરાય ચાર શેટર લઈને આવી જાય તો મારી ઉંમરમાં બધું પૂરું થઈ ગયું કયો મને ખબર જ હતી કે તમારે 1 રૂપિયો ધંધો નહીં થાય તમે મારે કેવું મોને નહીં ને એટલે જ આવું થયું ચોક જો ને એટલે ધોતિયાવાળા મોનાનું મોનવું હું અને આ ગામનું આગેવાનું તારા એ જે વ્યક્તિ કહેતો ને ધોતિયાવાળું એનું તમારે મોનવાનું નકા આવું જ થાય એ આજીવન કરી લઈ જાય ને બધા શેટર એ ચાલ લઈ જાય છોકરાઓ ખાશે આગેવાનું આ ગામનું મોનમાં નાખો તોરું પૈસા હશે ને નહીં એવા 500 રૂપિયા લઈ જાઓ આ તો હું આલુ ને બીજું કોઈ ના આલે ભાવ મારું તમારા જેવા આદમી મને મોન રાખું અને બહુ મન રાખીએ ને તમારો ખૂબ આભાર તમે મને 500 રૂપિયા આલ્યા હું તમારા છોકરા ખાવા પીએ ને ઊંઘાડી લેડો હવે દારૂ ગયો જોડો મને ઊંઘાઈ આવી કે હજુ ઊંઘે નહીં મારા કેવું મોને તો તમે આ શેટર લઈને ઘેર પહોંચ્યા ને હુઈએ જ્યાં હોય તારે ખાઈ પી સાચી વાત તમારી વાત તમારા છોકરા રાહ જોઈ રહેશે જોડો